બાબરમાં નવીન બની રહેલ સીસી રોડની તોડફોડ ચાલુ, મંજૂરી મળી કે નહીં તે સવાલ। બનાસકાંઠા જિલ્લાના બાબરનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે અને રાજ્ય સરકાર પણ તેમાં સહભાગી થઈ રહી છે। ત્યારે હજુ અંદાજિત 2 મહિના પહેલા મારુતિ બંગલાથી હાઈવે સુધી બનેલ નવા સીસી રોડનું તોડફોડ ચાલુ કરી દેતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। વિગત અનુસાર બાબરમાં હાલ જીબી દ્વારા હાઈ વોલ્ટેજ લાઇનો અંડરગ્રાઉન્ડ નાખવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે કોઈપણ જાતની મંજૂરી વિના જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદી લાઇનો નાખી રહ્યા હોય તેવા આક્ષેપો કોંગ્રેસ આગેવાન હુકુમસિંહ રાઠોડે કર્યા છે। વધુમાં હુકુમસિંહે જણાવ્યું કે જો કોઈ સામાન્ય નાગરિક દ્વારા આ રીતે રોડ તોડ્યો હોત તો નગરપાલિકા દ્વારા તેની સામે કાયદેસરના પગલાં લેવાયા હોત। અત્રે ઉલ્લેખનીય છે કે હજુ અંદાજિત 2 મહિના પહેલા બનેલ નવી સીસી રોડનું આ રીતે તોડફોડ કરવું કેટલું વ્યાજબી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। એવા સોમાભાઈ રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા। આજે અંડરગ્રાઉન્ડ જે લાઇનનું જે કામ ચાલી રહ્યું છે આ બાબતે કોઈ પરવાનગી મળી છે તમને? આપણે જે કનેક્ટિવિટી મોડી અને 1 કરોડ અને 80 લાખનો આપણે રોડ મંજૂર થયો। આપણે વિકાસમાં તો એમને અભિનંદન, વિકાસમાં આપણે કોઈ રોડો બોડો નાખવાના પડે। એના પછી ચીફ ઓફિસર અને નગરપાલિકાની જે બોડી ચાલે ને ભાજપની, એમને એવી તો ખબર હોય છે કે રાજ્ય સરકારના કેટલા પરિપત્ર આવે છે, કેટલા નથી આવતા। તો આ રોડ છે ને આપણો, આ રોડ લગભગ તો 15 દાડા કે મહિનો થયો છે। તો પહેલો જાણે આપણે આ રોડ બનાવવો હોય ને તો એમનું ચીફ ઓફિસર અને નગરપાલિકાનો જે એન્જિનિયર છે ને એ એનું સર્વે કરે, પહેલો રોડ બનાવે પહેલો કે અંદર આપણે કઈ પાઇપલાઇન નાખવી છે, કઈ આપણે ગટર આવે છે, એ કમ્પ્લીટ એનું આયોજન કરીને પછી રોડ બનાવે છે। તો આજની તારીખને તમે આ જે અંડરગ્રાઉન્ડ જે લાઇટનું નાખે છે ને, આપણો વિકાસનો કોઈ વાંધો નથી, પણ અંડરગ્રાઉન્ડમાં તમે આ મિશનરી મારી સામે જુઓ। અંડરગ્રાઉન્ડનો મતલબ શું થયો કે અમને આ જે અત્યારે નવો રોડ તોડ્યો છે ને, અને કોઈ મધ્યમ વર્ગના કે ગરીબ માણસે કોઈ તોડ્યો હોત ને તો એને પેલી દંડ આપવામાં આવો, પોલીસ કેસ તો આવું બધું ભારતીય જનતા પાર્ટીના બોડી કરો અને ચીફ ઓફિસર કરો। એના પર છે અત્યારે હજી અંડરગ્રાઉન્ડ અત્યારે આજે એમની કેટલી તાકાત છે, ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન છે, તો અંડરગ્રાઉન્ડની અંદર અમની નગરપાલિકાના ચીફ ઓફિસર જોડે કે ભારતીય જનતા પાર્ટીની બોડી જોડે એમની પરવાનગી લીધા વગર આ અત્યારે અંડરગ્રાઉન્ડ ચાલુ કર્યો છે। અત્યારે 1 કરોડ ને 80 લાખનો આખો લાઠી બજારને આપણો રોડની અત્યારે એવી દશા લાવી છે। તો મારી એક ચીફ ઓફિસરને અને ભારતીય જનતા પાર્ટીની જે નગરપાલિકાની જે બોડી ચાલે છે ને એમને પણ મારી રજૂઆત છે એક આગેવાન તરીકે કે તમે મધ્યમ વર્ગના માણસને આવી કોઈ નોટિસો આલી હોય, તમે પોલીસ કેસ કર્યો હોય, તો આ લોકો જે અંડરગ્રાઉન્ડ જે અત્યારે જે ખોદે છે ને એમને અત્યારે દંડ આપવો જોઈએ। એની પછી કોઈ એમની એવી કઈ તાકાત છે તો કદાચ એમને પોલીસ કેસ થવો જોઈએ। અને જો મધ્યમ વર્ગના માણસોએ કોઈ આવું કર્યું હોત તો ભારતીય જનતા પાર્ટી અને ચીફ ઓફિસર આ રીતે પોઝિશન કરી હોત, પોલીસ કેસ તો હોત। અને બીજો મારો સવાલ કે અત્યારે બાબરની અંદર અત્યારે રોડો બને રહ્યા, અત્યારે બધોએ અમુક કોમું ચાલે છે, અત્યારે એન્જિનિયર અને ચીફ ઓફિસર કોઈ દિવસોને વિઝિટ કરતા નથી। અને 10 મિનિટ પહેલાં મારી હોટલે મેં એક જે નગરપાલિકાના જે જયેશભાઈ પટેલ છે એમને મેં અત્યારે અંડરગ્રાઉન્ડ માટે ફોન કર્યો છે। તમે પત્રકાર મારા જોડે હતા, એમને એવું કીધું છે કે અમની અંડરગ્રાઉન્ડવાળાને પરવાનગી આપી નથી, તો પરવાનગી તમે નથી આપી તો અમને પોલીસ કેસ કરો તો દંડ આપો, એવી મારી રજૂઆત છે। રોડ બનાવવાનો કેટલો ટાઈમ થયો? રોડ બનાવીને તો લગભગ મહિનો નથી થયો, અને લગભગ અત્યારે તો તમે હોય જે આગળ જુઓ ને તો અત્યારે તમે તાજો રોડ છે, અને રોડ બનાવ્યા અને અત્યારે વિકાસનો આપણે કોઈ વાંધો નથી, પણ જે આ તોડી નાખે એનો આપણો વાંધો છે। અને આ અંડરગ્રાઉન્ડવાળા ભાજપના આગેવાનોની અને ભાજપના સરકારમાં બેઠા છે, એમની કેટલી અત્યારે તાકાત છે કે અત્યારે એમને પરવાનગી વગર આ તો બાબરનો અત્યારે વિકાસ અને રોડ તોડે અત્યારે, અને કોઈ મધ્યમ વર્ગના માણસો તોડી નાખ્યો હોત ને તો એમને કસ્ટડીથી હોત અને જેલ હવાલે કરી દીધા હોત અને અત્યારે એમને દંડ આપ્યો હોત, એવો દંડ આપવો જોઈએ એવી મારી વિનંતી છે।